વેવાણ કઈમાં ટસકતી પડી ગઈ. કેમ વેવાણ? વેવાણ તમારી દીકરીને સાયલું ને કાલીસાન ગાદલા ને કેટલું દીધું છે? વેવાણ જોતા પૂરતું તો બધું આપ્યું જ હોય ને. જોતું તમારી દીકરીને વેવાણ ઠંડી લાગે છે, એમાં જાનડીની બાઈની સાયલ ઓઢાડવી પડી. તો વેવાણ તમને ન ખબર પડે કે ચપ આપણે થઈ જા. છેટાની વાટે જવાનું છે તો બધો સામાન લઈને જાય. ત્યાં આવણા પડપડ પાડવા માંડ્યું તો નથી ત્યાં દુઃખના ડુંગર પડી જવાના. હજી તો 4 મંગળ પૂરા થયા, વિદાયની વેળા આવી ન આવી ત્યાં પાપણિયા પાડવા માંડીશો અને પાપણિયા પાડીને ભૂંડા ન ગાડ ને મારે કઈ દુઃખ છે? વેવાણ તમારી દીકરીને કેવું આટલું બધું કેમ રોવે છે? તમે વેવાણ તો તમારા રૂપ તો અહીંયા જ દેખાડવા મળ્યા છો. બતાવવું જ પડે ને વેવાણ. કાલે અમારે આ ગામની બાયું એમ થાય પ્રતાપની માં જાન લઈને આવી હતી અને મોઢામાં થોડી જીભ નહોતી ને ભાઈ ગાભા બદલાવ થઈ હતી, એટલે થોડું બોલવું પડે. સાત થઈ જા. આ બધી બાયુને હું તારી દીકરી દુઃખમાં જાતી હશે, એ નાના દીકરી દુઃખમાં જાતી હશે. અમારા ગામની બાયું આ બધી બેઠી બાયું અમારે કરે છે કઈ દુઃખ? સાચું કેજો ગટાબા, આપણે કઈ છે દુઃખ? તમે બેન કેજો આપણે કરે છે કઈ દુઃખ? હે આપણે બેન છે કઈ દુઃખ આપડા કરે? આપણે છોકરીઓ આપડા કરે છે કઈ દુઃખ? આટલું બધું રોવે આ બધી બાઈને હું થાય દીકરી દુઃખમાં જાતી છે. ચાંદીની હાકર, રૂપાની પાયટું, હે મજાનું ઝૂલતા આવડે ને તો ખાલી ઝૂલા રાખવાનું. ખીચડું પાછો મારો સ્વભાવ કે ભાઈ, મારો સ્વભાવ એવાનો હું બોલી નાખું એટલું ભખભખણી છું, પણ અંદરથી તો સાવ ભરી ગાભા જેવી છું. અને વેવાણ મારી જેવી બોલકી બાઈ હોય ને એ ઘડીક બોલી નાખે. તમારે દેરાણી થતી હોય, જેઠાણી થતી હોય, હાવું હોય કે આડો પાડોમાં પાડોશની બાઈ હોય, એ બોલી નાખે ને એ પગ પકડી હોય, ઘડીક બોલે પછી ના પેટમાં કાંઈ નહીં, પછી ઘડીક થાય તમને ઈ નહીં બોલાવે. પણ મીંઢી બાઈ નો ભરોસો નહીં કરવાનો. બોલી નાખે ને એનો ભરોસો કરવાનો. મીંઢિયું ગમે ત્યારે વેર વારે. એટલે વેવાણ હું બોલી નાખું, પણ મારા પેટમાં પાપ ન હોય. હું કહું પણ કેવા ન દઉં. જોયામાંથી એવું લાગે છે વેવાણ. હા વેવાણ, અને આટલું બધું રોય તો બધી બાઈને શું થાય? અને વેવાણ હું તો ખાલી સેમ્પલ છું, બાકી આવો એકવાર અમારા રજવાડામાં અમારા ગઢ જોવ, ગઢના કાંકરા જોવ. હું તો ખાલી નાનું અમથું સેમ્પલ છું, બાકી ગોડા હું તમારા ઘેટી સાસુ ઘરે પીઠા છે. વેવાણ દીકરી મૈયરની માયા મૂકીને જાય ને. આપણે કાકાજી કાંઈ દુઃખ છે? આપણે કાંઈ દુઃખ છે? હું આટલા વર્ષથી પરણીને આવી છું, મેં આજ તમારી લાજ મૂકી. નકર મારે કેવડો ઘૂમતો હોય, અહીંયા લગ્ન જ મારે ઘૂમતો હોય. લે બોલો, મારે મોઢે કહેવાય નહીં. હું ગમે તો વહુ થાવ તો તમારે કઈક ઠેકડીયા થતા એટલે તમે કયો એમ કહેશે બીજા કાકીજી ગોતવા છે. મારે ક્યાં જાય? બીજા કાકીજી ગોતવાનું કેસ આમ જોતો ખરી કે બીજું ઘર કરું તમારા કાકાજીને હવે હરિદ્વારની ટિકિટ કપાવી દો, હરિદ્વાર વયા જાય. વેવાણ કરિયાવર કેટલો કર્યો? અરે વેવાણ કરિયાવર તો ગાડા ભરી ભરીને કરિયાવર કર્યો છે વેવાણ. દિવસ ક્યાં ને નવી નવાઈ કરો છો? દીકરીને માવતર સન દિવસો. હા વેવાણ. અને ટોટલ વસ્તુ દીધી? હા બધી. ટીવી દીધું ને. રિમોટ નો દેતા? કેમ નહીં, હું રિમોટ જેવી છું, મેં કેટલાની ચેનલ ફેરવી નાખીશ. એ તો જોયામાંથી એવું લાગે. મોબાઈલ દીધો? મોબાઈલ પણ આપ્યો. હવે મોબાઈલ દેતા નહીં, ખ્યાલ આવેલા શું થાવશે? હા મોબાઈલ દીધો, લે. હા હવે દીકરીને મોબાઈલ ને શું કરવો? હું તો કહું છું મોબાઈલ દેતા ને બાઈ આ મોબાઈલ જ ઘરમાં ઘો ગાલીશ. 50 થી 60-70% મોબાઈલ ના લીધે જ ઘરમાં ઘો કરી. હા તમે આ તેમાં દીકરીને મોબાઈલ દો ને વળી તમે ત્યાંથી વિડીયો કોલ કરો ને વળી પાછા માથે જતા ફોન કરો ને, એટલે મોબાઈલ કઈ દેવાની જરૂર નથી. મોબાઈલ ના પૈસા રોકડા મારા ખાતામાં જમા કરાવો, હાલો. કઈ વાંધો નહીં વેવાણ, તમારા ખાતામાં જમા કરાવી નાખશે. અને આથરું દીધું? આપ્યું ને. આથરું તો લેવું પડે ને. પણ વેવાણ તમને ક્યાં તબિયત હારી ગઈ છે? એવું નથી, મને તબિયત હારી ગઈ ક્યાં ને અમારા ઘરમાં 25 જણા આથરું ખાવા વાળા. હા એની માટે એક હાંડલે 150-200 માણાનું રાંધીશ. કેટલા? 71 ફેરીથી ભેરા હિલાવીશ. કેટલા?
71 પેટી. 71 પેટીથી ફેરા હલાવે છે. તમારી દીકરીને કહેજો કે આવતા ફેરને નોખું થવા નહીં મળે. હા અમે જો અમે એક ઓસરે કેટલા ભાઈ રેસી બાથી બાથી મરી ગયા, કેટલાય પાડિયા થઈ ગયા પણ નોખા નો થયા. એટલે નોખું થવા તો બિલકુલ નહીં મળે. કાંઈ વાંધો નહીં વેવાણ. અને આથણું કેરીનું દીધું. હા કેરીનું આજ. આ તો ઠીક, અમારે કેરીનું આથણું દોતું તો નહોતું, પણ અમારે હંસાબેન કહેતા હતા કે જે વર્ષે દીકરો પરણાવી ને એ વર્ષે અથાણું ન કરાય, કેરીનું નકર લગન ખાતા થઈ જાય એવું હોય ને. વેવાણ કેરીનું આથણું મૂક્યું અને મેથી પાક પણ મૂક્યો. અને વેચ હા અને મારા હાટું મુરબો મૂકજો, કેરી મુરબો. હા કાંઈ વાંધો નહીં, ઈ પણ મૂકી દીધું. અને હાલો બટા ઉભા થઈ જાવ, વળવું દઈને હાલો. હા એ જો બિલકુલ રોતીને હું તને ના જ પાડું છું ને રોવા નથી મહેમાન. આટલા વર્ષથી આમ આવો તમે હામાં, આટલા વર્ષથી હું પરણીને આવી છું, પણ આમ જો હજી હું નથી રોઈ. તમારે વેવાય કાંઈ મેળી પર બેહીને રોઈશ. હા એ તો જોયામાં જ એવું લાગે છે કે તમે રોવો નહીં, રોવડાવો. એટલે વેવાણ દીકરીને બહુ રોવડાતા ને અમે જઈશી. હવે ઉતારે જાઉં છું અને આ તો દીકરાની માં છું ને વેવાણ, એટલે બે શબ્દ બોલવા પડે. બાકી વેવાણ કર્યા બની હું બટકા ફરવા છે. કાંઈ વાંધો નહીં વેવાણ. સગુણાજી તમારી દીકરી છે ને એ મારી પણ દીકરી છે. બાકી તમારી દીકરી જરાય ચિંતા ન કરતા વેવાણ. કાંઈ વાંધો નહીં વેવાણ. હા બાકી જો વેવાણ હરખી આવેલી ને તો આમ જો 5 આંગળા ઘીમાં જ છે. અને ઈથી હરખી વિશેષ આલે તો મારે તો ચાવી જુડાઈ હોપી દેવો. પછી મારે તો જાત્રા કરવા જવું છે, જાત્રા કરવા. કાશી, મથુરા, ગોમતીજી, હરિદ્વાર, તિરુપતિ બાલાજી, છેલ્લે ત્યાં બધા કેસ ટકો કરાવવો પડે છે. ટકો કરાવવો પડે છે એટલે ટકો કરાવ સાચું છે. એટલે મારે જો આવે છે ને પછી તો મારે છે ને હાવ જૈન ધર્મ પાડી લેવો છે. હું ભલી મારા રામની માળા ભલી. અને મારે કામ સિવાય બોલવાનું નથી. ન્યા વેવાણ વહેલું ઉઠવાનું નથી, ખાલી 3 વાગે ઉઠવાનું. એ તો બહુ વહેલું કહેવાય વેવાણ. અને 60 ભેહું દોવાની, એ કઈ ભેહું ન કહેવાય. હું નાની હતી તો 150-200 ભી આવી તઈ, હું આવી તઈ તમે ભેહું દોઈ હું આવીને તઈ 150-200 ભેહું હતી, અડધી મેં મારી નાખી. એટલે એ કઈ ઉપાધિ છે ને. હવે 70-80 ભેહું છે, એ કઈ ભેહું ન કહેવાય. અને 60-70 જણાની ભાખરી હવારમાં કરવાની હોય, એ કઈ ભાખરી ન કહેવાય. જીક મારીને ભાખરી થઈ જાય. આવી જુવાન જમાય બાઈ તો કેવું કામ કરે. સગુણા એટલે સગુણા હો. બાકી નમણી કેટલી થોડીક જાડી છે કાકાજી, થોડીક જાડી છે. એ ઠીક નહીં, આવા તો દે, હું હરખી કરી નાખીશ. વેવાણ સગુણા તો મારે વાલનો દરિયો છે. લે બોયલા વરી સગુણા, તમારે વાલનો દરિયો. તે મારો દીકરો કઈ લોખંડનો હરિયો નથી. હા બરોબર ને, મારે વાલનો દરિયો છે. સમજા સમજા. એટલે એમ બહુ આ છે ને માયું જ હાથ ફેરવે દીકરીઓને. અત્યારથી હજી હાલતી થાય છે વાલના દરિયા ફલાનો દીકરો લખડો. તમારે વાલનો દરિયો, તમારે હું લોખંડનો હરિયો છે. વેવાણ સગુણાને લાડકોડથી ઉછેરી છે વેવાણ. એટલે વેવાણ બધાના સંતાનને, સોરોને, દીકરા દીકરીને લાડકોથી ઉછેરીને મોટી કરે. આપણે હું ઢીકા પાટું માર્યા? હે તો ઢીકા પાટું મારી તાર મમ્મીએ? હું વેવાણ આવી વાતો કરો છો? હાલો ઉતારે જાઉં છું. જાજુ કઈ મારે બોલવું નથી. હું કામ સિવાય જાજુ કઈ બોલતી નથી. માટે વેવાણ જાજી વાતમાં ગાડા પડે. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. હાલો કાકાજી જો હવે લગ્ન પતી ગયા, લાઈટ કાઢું છો.